પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંકોકમાં રામાકિયન પ્રદર્શનનો આનંદ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં થાઇલેન્ડના બેંકોક શહેરની મુલાકાતે હતા, જ્યાં તેમણે રામાયણના થાઈ સંસ્કરણ રામકિયનના પ્રદર્શનનો આનંદ લીધો હતો. રામકિયન થાઇલેન્ડની સંસ્કૃતિમાં રામાયણની કહાનીનું સ્થાનાંતરિત રૂપ છે, જે સ્થાનિક પરંપરાઓ અને કલાત્મક અભિવ્યક્તિઓ સાથે સંકળાયેલ છે. મોદીની આ હાજરીથી ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂતી મળી છે. બેંકોકમાં યોજાયેલા પ્રદર્શન દરમિયાન પ્રધાનમંત્રીએ થાઈ કલાકારોની પ્રતિભા અને તેમની રામાયણ પ્રત્યેની સમર્પણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે રામકિયન માત્ર થાઇલેન્ડની સંસ્કૃતિનો ભાગ નથી, પરંતુ તે એશિયાઈ દેશોમાં સાંસ્કૃતિક એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. મોદીએ આ પ્રસંગે ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને ઉજાગર કર્યા. થાઇલેન્ડમાં રામાયણની કહાની રામકિયન તરીકે જાણીતી છે, જે સ્થાનિક ભાષા અને પરંપરાઓ સાથે સંકલિત છે. આ પ્રદર્શન દ્વારા પ્રધાનમંત્રી મોદીએ ભારતીય મહાકાવ્યની વૈશ્વિક પહોંચ અને તેની વિવિધ સંસ્કૃતિઓમાં સ્વીકાર્યતા પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે બંને દેશોની સંસ્કૃતિઓ વચ્ચેની રામનતાઓ, સમાનતાઓ અને પરસ્પર સંવાદિતાને ઉજાગર કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીની આ મુલાકાતે ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂતી આપવામાં આવે છે. આ પ્રસંગે બંને દેશોએ સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સંકલ્પ કર્યો. મોદીની આ હાજરીથી બંને દેશોની સંસ્કૃતિઓ વચ્ચેની નજીકતા અને પરસ્પર સમાનતાઓને ઉજાગર કરવામાં આવી છે. Re 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 sa